તો વાત કરીએ સુરતની તો સુરતના પેસ્તાનમાં એક શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરવાની ઘટના સામે આવી છે। સુરત પેસ્તાન વિસ્તારની આ ઘટના છે। શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો। શિક્ષક પાસેથી 20 લાખ પડાવી લેવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી છે। જ્યાં પોલીસે આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કર્યો હતો અને પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી અને ત્યારબાદ તેને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ ડિજિટલ અરેસ્ટના જે અસંખ્ય કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સુરત પેસ્તાનમાં એક શિક્ષક છે ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હતો। ત્યારે સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી। જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર એમડીએમએ 5 પાસપોર્ટ કપડાં ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે। તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે 20,50,000 રૂપિયા જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી। જે અંતર્ગત તેઓએ 1930 પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ। તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં એફઆઈઆર નંબર 16 રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી 9,50,000 જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે। તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી 2 આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। જેમાં નવાઝ માણેક અને શાહનવાઝ વાઢા એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે। આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી। જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક